ઉત્તરાયણમાં લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક મહિલાનું પર્સ ચોરાયું। ચાલતી જતી મહિલાના હાથમાં રાખેલ પર્સની લૂંટ કરનાર રીઢા આરોપીને દબોચી લેવાયો અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો। તાજેતરમાં જ વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર ચાલતી જતી મહિલાના હાથમાં રાખેલ પર્સની લૂંટ કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ ભાગવા જતા રીઢા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। તાજેતરમાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી। દરમિયાન પાનીગેટ હરણખાનાના રોડ પર એક શખ્સ બાઇક જોડે હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ તે બાઇક ચાલુ કરી ભાગવાની ફિરાકમાં હતો। તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્નર કરી દબોચી લીધો હતો। બાદમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી। તેને પોતાનું નામ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશ રાજપૂત હોવાનું જણાવ્યું હતું। બાદમાં તેની અંગ ઝડપી કરતા તેની પાસેથી ફોન મળી આવ્યો હતો, જે અંગે તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। બાદમાં તેની આખરી દબે પૂછપરછ કરવામાં આવી તેને ભાગી પડ્યો હતો અને આ ફોન તેના સાગરીકો જોડે મળી મહિલાના હાથમાંથી લૂંટેલા પર્સમાંથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું। આ મામલે આરોપીને બાપોદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।